આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે સમ્રાટ સંપ્રતિના જીવન સુધી પહોંચવા પહેલાંની પૂર્વ ભૂમિકા રૂપે ભારતના રાજાઓની જે તવારીખો થઈ એ આખો ઇતિહાસ એના સત્સંગમાં છીએ. શૈનિક મહારાજા, ત્યાર પછી કોણિક, અને કોણિક પછી એમના પુત્ર ઉદય રાજા. કોણિકના જીવનમાં આપણે જોયું કે પોતાની પિતાના હત્યાનું નિમિત્ત પોતે બન્યો, એ પછીથી એના જીવનની અંદરમાં ધર્મ તરફનો એમનો ઝુકાવ એ જબરદસ્ત રહ્યો. જગત કોણિકને પિતાની હત્યાના એક ભયંકર કલંકથી જે સમયે જોઈ રહી હતી, એ સમયે કોણિકનું હૃદય પશ્ચાતાપના એક જબરદસ્ત ઉન્માદથી, પશ્ચાતાપના એક જબરદસ્ત અંદરથી એક એનો જે ફોર્સ હતો એનાથી ગ્રસ્ત થયું હતું. વર્ધમાન સ્વામી ભગવાનની પાસે એણે આવીને જ્યારે પોતાની વ્યથાઓ ઠાલવી અને સર્વજ્ઞ ભગવંતે એનો પૂર્વભવ જણાવી, હવે ભવિષ્યની અંદરમાં તું શું કરી શકે એનું એક આખું માર્ગદર્શન જે છે એ એને આપ્યું, જેના કારણે કોણિક ઉપર જૈન ધર્મની એટલી બધી અસર થઈ કે એના સમગ્ર રાજ્યના જૈન ધર્મનો પ્રચાર પ્રસાર પોતે બહુ જ જબરદસ્ત રીતે એણે કર્યો. બૌદ્ધ ધર્મની જે અસર હેઠળ થોડું ઘણું એ રાજ્ય હતું, એમાં માંસાહારના કારણે જે બદીઓ ઘૂસતી હતી એ બધાને દૂર કરવા બૌદ્ધ સાધુઓને પણ એને પોતાના રાજ્યમાંથી દૂર કર્યા. ભગવાનનો ધર્મ એ ક્યારે કોઈ બીજા ધર્મનો દ્વેષ કરવાનું સૂચવતું નથી, પણ એટ ધ સેમ ટાઈમ કોઈ બીજો ધર્મ અથવા બીજો મત એ હિંસા આદિ એવા ક્રૂર પરિણામો લોકોની અંદર જો ફેલાવતા હોય તો એને સાચવી રાખવાનું પણ ભગવાનનો ધર્મ શીખવતો નથી. આજે પરિસ્થિતિ કેવી છે? આપણે ફક્ત આર્યાવર્તની જ વાત કરીએ ને તો પણ આપણને એવું લાગે કે આપણે એવા રાજા, એવા નેતા, એવું નેતૃત્વ એ બધાથી એટલા બધા વંચિત છીએ કે જે આ હિંસા આદિ જે ક્રૂર પરિણામો આ જગતની અંદરમાં વ્યાપી રહ્યા છે આર્યાવર્તમાં, એનાથી આ દેશની પ્રજાને, આ સંસ્કૃતિને બચાવી શકે. આજે શાસન સ્થાપના દિવસ છે. વર્ધમાન સ્વામી ભગવાન એમના કેવળ જ્ઞાન પછીના દિવસે આજે આવા નેતાઓ આ શાસનને આપી અને શાસનની એ સ્થાપના કરે છે. કોઈ પણ તીર્થંકર પરમાત્મા જ્યારે શાસન સ્થાપે છે ત્યારે મૂળમાં એ શાસનને આવા નેતાઓ આપે છે. ગણધર ભગવંતો, વિદુષી સાધ્વીજી ભગવંત, અને એના દ્વારા જગતની અંદરમાં કુદરતનો જે ન્યાય છે, કુદરતની જે વ્યવસ્થા છે, પ્રકૃતિનું જે મહાશાસન છે, એને યોગ્ય વ્યક્તિઓ દ્વારા ફેલાવવા માટેની એક સત્તા એ આપે છે. આપણે ચોક્કસ આવું ઈચ્છીએ કે એ પ્રકૃતિનું મહાશાસન આ આર્યાવ્રતની અંદરમાં બહુ યથાર્થ રીતે આગળ વધે. અને આપણે સૌ જ્યારે જીવનની અંદરમાં શાસન સેવા નામનો શબ્દ વાપરીએ છીએ ત્યારે હકીકતની અંદરમાં એના અર્થને સ્પર્શતા હોઈએ ને એવી રીતે વર્તીએ. આપણી પોતાની ઈચ્છા મુજબના અથવા કોઈના પણ કહ્યા મુજબના કાર્યો કરી અને પછી એને શાસન સેવાનું કાર્ય કર્યું એવો જે સંતોષ આપણે માનીએ છીએ,
એનાથી થોડાક ઉપર ઉઠીએ, કારણ કે શાસન એ વ્યવસ્થા તંત્ર છે. ધર્મ સેવા અને શાસન સેવા બેમાં ફરક રહેશે. સમાજ સેવા અને શાસન સેવા બેમાં ફરક રહેશે. આ શબ્દની ગરિમાને આપણે જીવનમાં સાચવી શકીએ. કોઈ પણ તીર્થંકર પરમાત્માઓ એ ક્યારે પણ કોઈ ધર્મ વ્યવસ્થામાં નથી પડતા, સમાજ વ્યવસ્થામાં નથી પડતા. એક ઋષભદેવ ભગવાને સૌથી પહેલાં આર્ય સંસ્કૃતિની સ્થાપના કરવાની હતી, એટલે પ્રથમ તીર્થંકરના એક વિશેષ જે એમનું કર્તવ્ય છે એ પ્રમાણે તેઓ શાસનની સ્થાપના કરે. એ પૂર્વે રાજ્ય વ્યવસ્થાની સ્થાપના કરે અને સામાજિક વ્યવસ્થાની સ્થાપના કરે. પણ ત્યારબાદ એક પણ તીર્થંકર પરમાત્મા સામાજિક વ્યવસ્થામાં પડતા નથી, ધર્મ વ્યવસ્થામાં પડતા નથી. એ ધર્મની પ્રરૂપણા કરે, પણ સ્થાપના એક વ્યવસ્થા તંત્રની કરે, જેના દ્વારા આજ્ઞા પાડી શકાય અને પડાવી શકાય એવું તંત્રનું નિર્માણ થાય, તે શાસન. એટલે ભગવાનની આજ્ઞાને ઉલ્લંઘીને થતી એક પણ પ્રક્રિયા, એ પછી ધર્મ ક્રિયા પણ કદાચ હોય દેખીતી રીતે, તો પણ એ શાસન સેવા ના ગણાય. ધર્મ કરતાં શાસન હંમેશા મોટું રહેવાનું. શાસનના ભોગે ધર્મ ન થાય. પૂજ્ય પન્યાસજી ચંદ્રશેખર વિજયજી મહારાજ અને આવા અનેક ગુરુ ભગવંતો, પંડિત પ્રભુદાસભાઈ, આ રિસન્ટ થયેલા કેટલાક નામો, આવા તો અઢળક મહાત્માઓ અને મહાપુરુષો થયા કે જે લોકો આપણને આ ધર્મ અને શાસનનો ભેદ સમજાવવામાં બહુ જ સ્પષ્ટ હતા. આજે આપણી ખરી ઉજવણી એ થશે કે આપણે ભેદ સમજીએ ધર્મ અને શાસનનો. વ્યક્તિગત જે પોતાની માટે થતો ધર્મ અને સમષ્ટિગત માટે થતા ધર્મ, એ બેની અંદરના ડિફરન્સનો. આપણા સ્વચ્છંદથી થતો ધર્મ અને ભગવાનની આજ્ઞાતંત્રના અંડરમાં રહી, એની નીચે રહી, એ છત્રને માથે રાખી અને થતો ધર્મ, એ બેના ડિફરન્સને સમજવું જોઈએ. આપણે આપણી મૂળ વાત ઉપર આવીએ. જે રીતે આ શાસનની સ્થાપના થઈ, એ રીતે આ પાટલીપુત્ર નગરની સ્થાપના માટેના પ્રયત્નો ચાલુ હતા. નગરી શોધાઈ હતી, નગરી માટેની જગ્યા, અને રાજા આગળ બધી વાત ચાલતી હતી કે ત્યાં આ જ જગ્યા કેમ બહુ જ પવિત્ર અને બહુ જ સુયોગ્ય લાગે છે. એની વાર્તા ગઈકાલ સુધી આપણી ચાલી હતી. અન્નિકાપુત્ર આચાર્ય ભગવંત, પુષ્પચૂલ અને પુષ્પચૂલા રાજા રાણી, એમાંથી પુષ્પચૂલાને સ્વપ્ન આપે છે એમના માતા પૂર્વભવના, એટલે પૂર્વભવની પોતાની દીકરીને દેવલોકમાં જઈને. અને એ સ્વપ્નો જે છે, નરકનું વર્ણન, દેવલોકનું વર્ણન, એ બધું અન્નિકાપુત્ર જે છે શાસ્ત્રના ચક્ષુઓથી જોઈ અને એ એમને સમજાવે છે. પુષ્પચૂલા રાણી વૈરાગ્ય પામે છે અને વૈરાગ્ય પામી દીક્ષા લે છે. દીક્ષા માટેની એક શરત છે કે રાજમહેલમાંથી જ ગોચરી વાપરવી, જેની છૂટ ગીતાર્થતા જોઈ અને અન્નિકાપુત્ર આચાર્ય ભગવંત આપે છે. દિવસો પસાર થવા લાગ્યા. ભણવા ગણવાની અંદરમાં ખૂબ આગળ વધ્યા પુષ્પચૂલા સાધ્વીજી ભગવંત, અને વિદુષી સાધ્વીજી ભગવંતના લેવલ સુધી પહોંચ્યા. હવે એક વખત એવું થયું, અન્નિકાપુત્ર આચાર્યને શ્રુતનો જે પોતાનો આખો જ્ઞાનનો પ્રકાશ છે, એમાં ઉપયોગ મૂકતા એકવાર એવું જણાયું કે હવે ભવિષ્યની અંદરમાં બહુ મોટો દુષ્કાળ પડવાનો છે. એટલે એમણે આખા શ્રમણી સમુદાય, આખો જે ગચ્છ હતો, એ બધાને આજ્ઞા કરી કે હવે તમે બીજા પ્રદેશમાં ચાલ્યા જાઓ. પોતે કેમ ન ગયા? કારણ કે પોતે વૃદ્ધ હતા અને એ સમય હતો કે જે સમયે આ ડોળી વગેરે કોઈ વિકલ્પો જ ન હતા. આવું કોઈને સૂઝ્યું પણ ન હતું કે ડોળી, વ્હીલચેર તો બહુ પછીની વસ્તુ છે. પણ બસ હવે હું અહીંયાથી વિહાર નહીં કરી શકું, તો હવે હું અહીંયા સ્થિર થઈ જઈશ. હવે ગોચરી પ્રાણી માટે કોઈ એક જણ તો હોવું જોઈશે ને, અને એ પણ શ્રમણીમાંથી જ કોઈ હોવું જોઈશે, કારણ કે શ્રાવકનું લાવેલું તો ખપશે નહીં. એટલે પુષ્પચૂલા સાધ્વીજી જે છે
એમણે આ બીડું ઝડપ્યું કે બધા જ સાધુ સાધ્વીજી ભગવંતો જો અહીંયાથી વિહાર કરી જાય તો એ એમના માટે ઉત્તમ છે. હું આચાર્ય ભગવંતની સેવા કરીશ. અને આના કારણે બધાનો વિહાર થયો. ફક્ત આ 2 જણા શ્રમણ શ્રમણીમાંથી રહ્યા આ નગરીની અંદરમાં. પુષ્પચૂલાજી રોજ ગોચરી પાણી વગેરે મહાત્માને લાવીને આપે છે. અને ગુરુ ભગવંત પ્રત્યેનો જે સેવાનો ભાવ છે એ સેવાના ભાવમાં આગળ વધતા 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 એટલા બધા હળુકર્મી બન્યા. પોતે એટલા બધા કર્મોનો ક્ષય થયો. ગુરુ કૃપાનો અનુગ્રહ એવો વરસ્યો કે એમના અંતરના બધા જ પડલ દૂર થયા અને શુદ્ધ આત્માની પ્રાપ્તિ થઈ એમને, અને પોતે કેવળ જ્ઞાન પામ્યા. બહુ જ સિમ્પલ એક વિચારધારા છોડું છું. આજે આવો પ્રસંગ બન્યો હોય કે કોઈ ગીતાર્થ આચાર્ય ભગવંત એ એમની પાસે કોઈ જ ન હોય અને કોઈ એક સાધ્વીજી ભગવંત એ એમની માટે આવી રીતે ગોચરી લાવીને એમને આપતા હશે. બહુ સાહજિક રીતે વિચારણા માટે આ પ્રશ્ન આપણા બધાના માનસપટને અત્યારે જે સ્થિતિમાં આપણે છીએ ને એ સ્થિતિનો ખરેખર અનુભવ કરવા માટે આ એક વિચારણા મૂકું છું. સપોઝ અત્યારે આવું થાય અને કોઈ સાધ્વીજી ભગવંત એ ડાયરેક્ટ આચાર્ય ભગવંતની સેવા કરે આવી રીતે ગોચરી પાણી લાવીને, આપણી કમેન્ટ શું હોય? આપણી વિચારણા શું હોય? આપણું સ્ટેટસ શું હોય? જાતને સવાલ પૂછીએ. નિંદા, પ્રશ્ન, વોટ્સએપ, ફોન, 1 to 1 લોકોને જણાવવું, આ બધામાં આપણે કેટલા ક્લિયર હોઈએ? અને કદાચ આપણે જેટલો ધર્મ સમજ્યા છે એટલા અધૂરા ધર્મથી ઘણી બધી એવી વાતો કરી લઈએ કે ઘણા બધા એવા વિચારો કરી લઈએ કે જેના કારણે નિંદાત્મક ધોરણ આપણામાં આવ્યું જ હશે, ઓછે વત્તે અંશે. અને આ પુષ્પચૂલા સાધ્વીજી ભગવંતને આ ગુરુ સેવાના પ્રભાવે કેવળ જ્ઞાન થયું. આવું હવે આપણને ખબર પડ્યા પછી પણ જો અત્યારે ચાલતી કોઈ પણ પ્રક્રિયાને આપણે આપણા અધૂરા જ્ઞાનથી મૂલવવાનો પ્રયત્ન કરીએ તો એ આપણી માટે કેટલું ઉચિત હશે એની વિચારણા આપણે કરવાની છે. વાત ફક્ત સાધુ સાધ્વીજી પ્રત્યેના બહુમાનની નથી. વાત એ છે કે આપણે જ્યારે કોઈ પણ વ્યક્તિની કોઈ પણ પરિસ્થિતિને ઊંડાણથી સમજી જ નથી શકતા, એના ભવિષ્યને કોઈ પણ પ્રકારે આપણે જાણી જ નથી શકતા, તેમ છતાં પણ દરેક વ્યક્તિએ શું કરવું જોઈએ એવો ચંચુપાત કરવાનો જે મનનો સ્વભાવ છે એ સ્વભાવને દૂર કેમ નથી કરી શકતા? ઘણી બધી જગ્યાઓએ આવા નિયમો મહાત્માઓ દ્વારા અપાય છે કે આપણે સાધુ સાધ્વીજીઓની નિંદા ન કરવી. બહુ સારી વસ્તુ છે અને બહુ યોગ્ય અને ઉચિત વસ્તુ છે. પ્રશ્ન એક છે કે શ્રાવક શ્રાવિકાની નિંદા ન કરવી, સામાન્ય કોઈ પણ વ્યક્તિની નિંદા ન કરવી. આ ભાવ સુધી પહોંચતા કેટલા ભાવ લાગશે? જો સાધુ સાધ્વીજી ભગવાનની નિંદા ન કરવી એ વાત પણ માંડ આખા ભાવ દરમિયાન આપણે નથી સમજી શકતા. કોઈ પણ શ્રાવક, કોઈ પણ શ્રાવિકા અથવા કોઈ પણ સામાન્ય વ્યક્તિ પણ એના જીવનમાં જે કરે છે એની ચિંતા, એના વિશેના વિચારો, એના આપણે અધિકારી જ ક્યાં છે? એવું કયું જ્ઞાન છે કે જે જ્ઞાન દ્વારા આપણે એમાં ચંચુપાત કરવા માટે, કમેન્ટ કરવા માટે આપણે આમ ઉત્સાહિત બનીએ છીએ? મજાની વાત એ છે કે અત્યારે અધૂરું જ્ઞાન છે એટલે પંચાયત ન કરાય, અને જ્યારે ખરેખર જેને જ્ઞાન થઈ જાય એને ક્યારે પંચાયત કરવાનું મન જ ન થાય. દેટ મીન્સ કે પંચાયત એ ક્યારે પણ એપ્લિકેબલ વસ્તુ જ નથી, એ સ્વીકાર્ય જ નથી. આપણે આપણા મૂળ ટોપિક પર આવીએ. એમને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. હવે કેવળ જ્ઞાન થયું, બટ સમહાઉ એ કેવળ જ્ઞાનનો ઉત્સવ કરવા માટે દેવદેવીઓ ના આવ્યા. બાય એની મીન્સ જે પણ થયું આ કુદરતી ઘટના છે.
અને આમને આમ દિવસો વીતતા જાય છે. કેવળ જ્ઞાની ભગવંત પોતાના રૂટીન પ્રમાણે પોતાને કેવળ જ્ઞાન થયું છે પુષ્પચૂલા સાધ્વીજીને, તેમ છતાં પણ તેઓ રૂટીન પ્રમાણે ગોચરી વોરવા જાય છે, ગોચરી વોરીને લાવે છે, આચાર્ય ભગવંતને એ વપરાવે છે અને પોતાના રૂટીન લાઈફમાં, પોતાના સ્વાધ્યાય વગેરેમાં, હવે સ્વાધ્યાય તો એમણે કરવાનો નથી એટલે બાકીનો જે સમય છે એમાં સાહજિક રીતે પોતે એવી રીતે રહે છે કે એક પણ વ્યક્તિને નગરમાં રહેતા ખ્યાલ જ ન આવે કે આ કેવળ જ્ઞાની છે. ફરી પાછા આપણે આપણી જાતને જરાક ચેક કરવા માટે આવીએ. આપણને કેવળ જ્ઞાન તો નથી જ થયું, એ નક્કી વાત છે, પણ જે વિષયમાં જેટલું જ્ઞાન થયું છે એટલું લોકોને ખબર જ ન પડે એવી સાહજિકતાથી આપણે પચાવી શક્યા છીએ, એ આપણે વિચારવાનું. જેને કેવળ જ્ઞાન થયું છે એને પણ પોતાની જાતને, પોતાના જ્ઞાનને પ્રદર્શિત કરવાનું જો મન નથી થતું, પૂર્ણ જ્ઞાની છે, 3 લોકનું એટલું અદ્ભુત અને અપ્રતિમ જ્ઞાન છે કે જે આપણી કલ્પના પણ ન થઈ શકે. ભૂતકાળ, અનંત ભવિષ્યકાળ, અનંત વર્તમાન કાળ, આ બધી જ આ અનંતતા, અનંત જીવોના અપેક્ષાએ કહું છું, આ બધી અનંતતામાં દરેક જીવના દરેક પર્યાયો, એટલે કે અનંત જીવના ઇન્ડિવિજ્યુઅલી દરેક જીવનો અનંત પર્યાય, એ બધાને એક સાથે જોવાની શક્તિ જેનામાં પ્રગટ થઈ છે. એવા વ્યક્તિને પણ પોતે આટલા જ્ઞાની છે એવું જણાવવાનું તો બરાબર છે, નથી મન થતું, કારણ કે મૌનીય કર્મ નથી, પણ કોઈ પણ રીતે જતાવાય પણ નહીં એવો ઉચિત વ્યવહાર છોડવાનું મન નથી થતું. અને આપણે કેટલું જ્ઞાન મેળવી અને કેટલું જતાવીએ, જણાવીએ નહીં કદાચ, ચાલો જતાવીએ કેટલું. બહુ જ માર્મિક વસ્તુઓ છે આ દ્રષ્ટાંતો. એ જો આપણે ફક્ત સાંભળીને કાઢી મૂકશું ને આપણા જીવનમાંથી તો કોઈ અર્થ નહીં સરે. સંઘની પંચેન્દ્રિય બન્યા છીએ તો કંઈક વિચારવા માટે બન્યા છીએ. વિચારવું જ ખપે કે આપણે કઈ દિશામાં છીએ અને શું કરીને આપણે ધર્મનું લેબલ લગાડીએ છીએ, કયો સંતોષ આપણે મેળવીએ છીએ કે હું ધર્મિષ્ઠ છું અથવા મેં ધર્મ કર્યો છે. કેવળ જ્ઞાની ભગવંત એ દિવસો વિતાયા છતાં પણ ખબર ન પડવા દે. અને એકવાર વરસતો વરસાદ હતો અને એમાં પણ એમણે આહાર લાવીને ગુરુ ભગવંતને આપ્યો. અને આચાર્ય ભગવંત એમને પૂછે છે કે હે વિદુષી, તમે આ વરસાદની અંદરમાં કઈ રીતે ગોચરી લાવ્યા? વરસતો વરસાદ છે, કાચા પાણીનો સ્પર્શ થઈ શકે, સચિત જળ છે, સાધ્વીપણું છે આપણું, આપણે કઈ રીતે આ વરસાદની અંદરમાં ગોચરી લાવી શકીએ? અને વિનયપૂર્વક એ સાધ્વીજી ભગવંત કે જેમને કેવળ જ્ઞાન થયું છે એ વિનયપૂર્વક જવાબ આપે છે કે ભગવંત, જે માર્ગમાં અચિત વરસાદ હતો તે માર્ગેથી હું આવી છું, તો પ્રાયશ્ચિત કઈ રીતે મને આવશે? અને ગુરુ કહે છે કે સંસારી હોવા છતાં તે કઈ રીતે જાણ્યું કે આ અચિત વરસાદ છે? કારણ કે એ તો ચર્મચક્ષુથી જાણી શકાય એવી ઘટના જ નથી. સાહજિક રીતે વાતો ચાલે છે, જે રીતે એક આચાર્ય ભગવંત એક સાધ્વીજી ભગવંત સાથે વાતો કરે, બસ એટલી જ સાહજિક. અને હકીકતમાં વાત થઈ રહી છે એક છદ્મસ્થ આચાર્ય ભગવંતની એક કેવળ જ્ઞાની સાધ્વીજી ભગવંત સાથે. અને ત્યારે સાધ્વીજી ભગવંત પણ સહજપણે કહે છે કે મને કેવળ જ્ઞાન થયું છે. પ્રશ્ન પૂછાયો કે કયા જ્ઞાન વડે તમે આ કરો છો, પ્રતિપાતી કે અપ્રતિપાતી? અને ત્યારે બહુ જ વિનયપૂર્વક કહેવાય છે કે ભગવંત, અપ્રતિપાતી, આપની કૃપાથી. ફરી એકવાર આજ ધારાને ઘૂંટીએ. આપણા શબ્દો શું હોય? આપણને કેવળ જ્ઞાન નથી તો પણ, અને જેને ખરેખર કેવળ જ્ઞાન થઈ ગયું છે, હવે એને કોઈની કૃપા, કોઈનો નિગ્રહ, કોઈનો અનુગ્રહ કંઈ જ નથી જોઈતું. દે આર ડન. એ કૃતકૃત્ય થઈ ગયા છે ને તેમ છતાં વિનય રાખે છે કે ભગવંત આપની કૃપાથી. કયો ધર્મ આપણે પામ્યા, કયું શાસન આપણને મળ્યું, અને આપણે એ શાસન દ્વારા કેવો સ્વચ્છંદ વ્યાપીએ છીએ જગતની અંદરમાં.
કયો ઉન્માદ પોષીએ છીએ? આપણા પોતાનો મનનો, કે જેમાં અહંકાર ઠાંસી ઠાંસીને ભર્યો છે અને છતાંય ધર્મનું લેબલ લગાડીને આપણે આગળ વધીએ છીએ. આ સાધ્વીજી ભગવંતના જીવનને તો આમ દિવસોની મહિનાઓ સુધી કદાચ આપણે વિચારીએ તો પણ સમજી ન શકીએ કે આ કઈ જબરદસ્ત અંદરની સ્થિતિમાં આ કેવળ જ્ઞાની ભગવંત હશે. અગ્રીડ કે એમને કેવળ જ્ઞાન થઈ ગયું છે, મૌની અક્ષય થઈ ગયો છે, પણ આ મનસ્થિતિ, આ પરિસ્થિતિ આપની કૃપાથી મને અપ્રતિપાતી ગુણ પ્રાપ્ત થયો છે. અને અનિકા પુત્ર આચાર્ય આઘાતમાં આવી જાય છે કે મેં કેટલા દિવસથી આવા કેવળ જ્ઞાની એવા આત્મા પાસેથી સેવા લીધી. ઓહો હો, હું ક્યાં જઈને છૂટીશ? અને પોતે પ્રાયશ્ચિત માંગે છે. સંસારી હોવા છતાં મેં કેવળ જ્ઞાનીની આશાધના કરી છે. પોતે ખૂબ રુદન કરે છે, માફી માંગે છે. અને એવા સમયે પેલા પુષ્પચૂલા સાધ્વીજી ભગવંત કેવળ જ્ઞાની એ એમને શાંત રાખે છે. અને જરાક હૈયું શાંત થયું અને ખબર પડી છે ને કે આ પૂર્ણ જ્ઞાની મારી બાજુમાં આવ્યા છે, એટલે પહેલો જ સવાલ પૂછ્યો, મારો નિસ્તાર ક્યારે થશે? જ્ઞાની મળે ત્યારે આપણા હૃદયની અંદરમાંથી જે સૌથી પહેલી ઉર્મી ઉઠે, જે સૌથી પહેલો પ્રશ્ન ઉઠે, સમજવું કે આપણે ખરેખર એની જ માટે જીવ્યા છીએ. મને આ સુખ ક્યારે મળશે, મને આ ક્યારે મળશે, આવા જે સાહજિક પ્રશ્નો આપણને થઈ જાય છે. ભગવાન મળે અને ભગવાન આ તકલીફ છે, આ દૂર ક્યારે થશે, તો સમજવું કે આપણે એની માટે જ એકચ્યુઅલી જીવીએ છીએ. આપણે આપણા સ્તરને વધારવાની બહુ જ જરૂર છે. દુઃખ આવે ત્યારે ભગવાન આગળ માંગવું કે બીજા આગળ માંગવું, આવો સવાલ જીવન પર્યંત આપણે જે અંદરમાં પ્રશ્ન આપણને ઊભો થઈ રાખે છે, એનો એક ખરેખર જવાબ આ જ હોઈ શકે કે જ્ઞાની મળે પછી પણ દુઃખ યાદ આવે, એવી પરિસ્થિતિમાંથી આપણે બહાર આવીએ. જ્ઞાની મળ્યાનું સુખ એ વર્તમાન પરિસ્થિતિના દુઃખને આંટી ચડે એવું હોવું જ જોઈએ. પ્રયત્ન એની માટેનો કરાય. આખી ઘટના. અને પુષ્પચૂલા સાધ્વીજી ભગવંત એમને શું જવાબ આપે છે ને ત્યાર પછીથી કઈ રીતે પાટલીપુત્રની આખી એક ક્રમની ધારા આગળ વધે છે. અનિકા પુત્ર આચાર્ય ભગવંતને એ જ ભાવની અંદરમાં કેવળ જ્ઞાન થાય છે અને કઈ રીતે થાય છે એ તો પાછું ઓર અદ્ભુત છે. એ બધી વાતો તરફ આગળ વધીએ. જીના જ્ઞાન કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ.